કેમ છો મિત્રો? હું છું આપનો મિત્ર પરમાર દિનેશ. મિત્રો, મોટા કલાવડ બ્લોગમાં આપનું સ્વાગત છે. બસો આગળ પડતો તો ઈ ઘી આતા સમજી લે ને 20 કિલોના કેટલા ઉપડે 700 ઘી ગયા 600 નું નથી જડતું ઈ ઘી બલ 400 માં જડે અને હું આમ દેખી ને તો તને એમ ના થાય કે આ ઘી માં કઈ એ રાડિયા ત્યાંથી પૈસે અને દૂધે પાછું ઈ બહુ લેતોય નથી કોઈ માલધારી આગળ જેટલો હે ને સ્પેશિયલ બનાવીને પાવડર નું બનાવી ત્યાંથી લે હું છે ને આખી ડિટેલ લઈને મૂકી જ દેવાય એટલે છે ને ત્યાંથી એ જેટલા બંધ થાય ને તો તમારે માલ ઉપર ફાયદો થાય. ડુપ્લિકેટ ઘી તને 200 રૂપિયાનું જો ઘી બનાવી 400 નું વેચે પાવડર નું પછી આ માલ વાળાને કરવાનું હા નથુભાઈ, આપણે દારૂ વેચવું હોય તો ઘેર ઘેર ના જવું પડે, દૂધ વેચવું તો એ વિશે કઈ તમે બોલો ને. દેખીએ જ છે કે સમજી લે જેનો બંદોબસ્ત છે એને સમજી લે સામેથી આવે છે ઈ ઘરે ઘરે દેવા જવું પડે. હા, દારૂ ને આ દૂધ ને ફરક શું છે? દૂધ દેવ ને સડે, દારૂ માણસ ને ના સડે. દારૂ એક વ્યસન છે. ખરેખર આપણે એમ નહીં, આ જે દારૂ વેચે એને ક્યાંય વેચવા જવું ના પડે, ના જવું એને ઘેર બેઠા લઈ જાય. અને આ દૂધ છે અમૃત છે, બરોબર, પીએ તો કઈ શરીરને ફાયદો, અને તો ઈ ના પીએ તો આપણે ઘેરે ઘેરે દેવા જાય. એ વિશે તમે શું કહેવા માંગો છો? ઈ વિશે ઈની આ દૂધની છૂટછાટ છે ને આની કોઈ વેલ્યુ નથી, આ ઓની વેલ્યુ છે એટલે ઓલું વ્યસન છે અને એનો બંદોબસ્ત છે સરકારમાં એટલે. હા કરશનભાઈ, હું તમે શું કહેવા માંગો? તમે કઈક બે શબ્દો ભાઈ તમારે કઈ કહેવાનું? હા, આ દૂધ છે ને પાડા પી જાય છે. પાવડર ને જો કોથરી બંધ થાય ને પાવડર ને કોથરી તો આ દૂધ ના 150 રૂપિયા લીટર થાય. લીટર થાય કેમ કે અટાણાની કોઈ કિંમત નથી. ઓલો સરકાર આની ઉપર કોઈ ધ્યાન નથી દેતું. ડેરી વાળા ખરેખર આને દૂધ ઉપર કોઈ ધ્યાન જ નથી દેતા. બાકી નકર છે ને જો પાવડર બને 2 ફેટ નું દૂધ તમે ચા માં બનાવે તમને કોથરી રગડા જેવું બને, અને 8 ફેટ નું દૂધ તમે નાખો તો ચા ઉના જેવો નથી બનતો. તો એમાં કઈ પાવડર માં કેમિકલ આવતું હોય છે ને તો જ બને ને. કોઈ માણસ કોથરી નું દૂધ લઈને પીએ. દેખી છે આ પૂછડામાં માણસ હેરાન થાય તો 50 રૂપિયા લીટર ઉઠે નહીં. 60 રૂપિયા નથી 60 રૂપિયા નથી ઉઠતા વિચાર. અને ઓલો તારે માગે કે 100 રૂપિયા કોથરી ના તો 100 રૂપિયા દેવા જ્યાં પી લઈ આવે. એટલે આ વસ્તુ છે દિનેશભાઈ, બીજું કોઈ નહીં. ડુપ્લિકેટ નો ભાવ ખરેખર મિત્રો આ એક જાણવા જેવી બાબત છે. સરકાર છે ને આનું ઉપર આના ઉપર ધ્યાન દેવું જોઈએ. પાવડર અને કોથરી બંધ કરો, બાકી છે ને કે નકરા મરી જાય ને ખેડવું આ બધા ખેડૂત અને માણસમાં રોગચાળો એટલે જ છે. અને 1900 રૂપિયા 2000 રૂપિયા ખડ નો ભાવ. હા, 2100 રૂપિયા 2100 રૂપિયા ખડ નો ભાવ થયો. પોહાય જ નહીં, કેમ પોહાય જ નહીં કોઈ સંજોગ. હવે પેટલું મુકાતું નથી એવું છે. અને આ માંદડું ને ખાલી ઉતારતા ખરો એમ કે ભેવનો માંદડું એકવાર ઉતાર આ દોવા જાય ના પોદરા ઉહેડી ની ઈ જોઈ લે તો ખબર પડે સરકારને આ રીતે આ થાય છે. દૂધ ની ફેક્ટરીમાં કેમિકલ ને બધું ભેગું પાવડર કરીને બધું ઈ તો તરત બની જાય. 3 રૂપિયા લીટર તમે કહો સાહેબ. હા, વિચાર કરો. એટલે ઈ આ જે હાસી વસ્તુની કિંમત નથી દીના, સત્ય ઉપર હાલે ને એની કોઈ કિંમત જ નથી. આ ખેડૂત આવડી મહેનત કરે બરોબર, ઈ નથી કમાતા, એના કરતા વેપારી આને ઘણું કમાય ને એને ઘરમાં કરી જાય એટલે કમાય. ઉત્પાદન કરીને એડી પુગાડે ઓલા બેઠા બેઠા કમાય. ઈ જોયા જેવું હે ને એમ. અને પછી ભાવે સાડે ખેડૂત ને ગોદામમાં વેપારી નું કરી જાય એટલે ભાવે સાડે. ખેડૂત પાસે હોય જાલગન જથ્થો તાલગન ના સાડવા. હા નથુભાઈ અને વૈસીભાઈ ની વાતમાં તમે સહમત હોય તો કોમેન્ટમાં જણાવજો. શું કહો ખરો ભાઈ તમે? ઓહો, બસ વાતાવરણ નું કહીએ ભાઈ. હું વાતાવરણ શું કહે? વાતાવરણ શાંત છે અટાણે. થોડીક વારમાં પાછું વળી આવશે એવું લાગે છે. જોવો દે આ બધું. 24 કલાક વર્યો. 10 વાગ્યા નદી હબા આવી ગઈ. કાલે 10 વાગ્યાનું ચાલુ થયો, આજે 10 વાગે જરાક થોડો ખાતો.
હું કે હવે જો વિરામ લઈએ ને તો થોડુંક બહાર શું કયો હંગાભાઈ તમે આ વાતાવરણ ભાઈ એમ કે જો વરસાદ હવે પૂરો થઈ સારું કહેવાય ને કે આ વરસાદ છે ને નુકસાની બધા કરશે હવે તો વાયુ ભરાઈ ગયું બે હબાવ થઈ ગયો બહારથી ખોરો દઈએ ને જો તો કંઈક ખારું થઈ જાય માણસ બધીને નેદે ખોદાઈ જાય વાગણ એટલે વરસાદને વરસની જરૂર છે એમ ને વરાપની જરૂર છે ભાઈ તો કંઈક મોલ કંઈક નરવાઈ જાય ને માણસ બધી મોલ નરવાઈ જાય માણસ થઈ જાય નેદે હાથી આકેલી હવે પછી માણસ બેવાનો છે ભાઈ બરોબર છે હું ખોડા ભાઈ તમે શું કયો બસ હું એમ કે થોડોક વરસાદે વિરામ દીધી ભાઈ માલનું ને બધાનું થઈ જાય આપણે થોડુંક વાડીએ જોઈ આવી શું નુકસાન થયું કે શું ફાયદો થયો છે જોઈ આવી અટાણમાં બાકી તો વરસાદે વિરામ દીધો થોડુંક વધુ દઈ દે તો સારું બરોબર છે જો મિત્રો અમારા ગામડાનું વાતાવરણ અને આ કવો ભાઈ જાય છે જો આ ભેંસું જાય છે ગામડામાં હા ધાનાભાઈને પૂછીએ ધાનાભાઈ કેટલી ભેંસો રાખી એટલી ભેંસો એમ ને કેમને સારવા જવાની છે તમારે ફુલિયા સાઈડ જાવ છો એમ ને ધ્યાન રાખજો અચાનક વરસાદ આવી જાય તો પાણી આવી જાય તો નદીમાં સાવચેત રાખજો અને હવે આ બધા ભાગવા માંડ્યા છે પોતપોતાના કામે જો મિત્રો પાણી અહીંયા ભર્યું છે મિત્રો અને ભેહું જો અહીંયા અવેડે પાણી પીવા જાય છે એક ને એક જો પાણી પીએ છે અને આ છે પાણી અને આ વરસાદી વાતાવરણમાં તમે જોઈ શકો છો આમથી એક ભાઈ આવેલા આવે છે અને ભેહું જો પાણી પીવા જાય છે અને આ ભાઈ ભેહુંને પાણી કરવા જાય છે તો આ છે અમારા ગામડાની જોઈ શકો છો જો અહીં ભેહું પાણી પીએ છે જોઈ શકો છો તમે આમથી જ આ ભાઈ જાય છે ભેહુંનો ગોવાર જો આવે છે જો અહીં પાણી પાય છે આ છે અમારા ગામડાની જો મોસા ગવા ભાઈ મોજમાં ને તો બસ તો મિત્રો કેવો લાગ્યો આ વિડીયો લાઈક સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો અને મળીશું આપણે નવા એક બ્લોગમાં જય માતાજી જય દ્વારકા